હિન્દુ ધર્મની કાલ ગણના, જેમ ઇંગ્લિશ કેલેન્ડરમાં આપણે ગણીએ ને મન એક, એ રીતે આપણે ત્યાં મન્વંતરમાં એક નિમિષથી લઈને કલ્પ સુધીની આખી એક ગણના આપવામાં અને એમાં મન્વંતરનું વર્ણન આવે. મન્વંતરમાં 6 વસ્તુ હોય: મનુ, મનુપુત્રો, ઇન્દ્ર, દેવ, સપ્તર્ષિ ને ભગવદ અવતાર. દરેક મન્વંતરમાં ભગવદ અવતાર થાય. વર્ણન કરતા ગજેન્દ્ર મોક્ષની કથા આવી. ગજેન્દ્ર ત્રિકૂટ પર્વતની નીચે એક વિશાળ વન, મોટો પરિવાર ગજેન્દ્રનો, અનેક પત્નીઓ, અનેક બાળકો. સરોવરમાં સ્નાન કરવા માટે પરિવાર સહિત આવે. ગજેન્દ્ર એટલે હાથી, હાથી એટલે જીવ, પરિવાર એટલે સંસાર. સરોવર, સંસાર રૂપી સરોવરમાં નિશ્ચિંત થઈને રહે. પણ ક્યારે આવીને આ કાલ પગ પકડે કોણ જાણે. ગ્રાહે પગ પકડ્યો, ખેંચવા લાગ્યો, ડૂબવા લાગ્યો હાથી. સ્વજનો ભાગ્યા. ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી. ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી. જો માણસની અંદર ભગવાન હોય ને ત્યાં સુધી એની, જે દિવસે ભગવાન આ દેહને છોડી દે પછી આની કોઈ કિંમત નથી. એટલે જ પહેલા ઘરે ફોન આવે તો એમ ફોન આવે, ક્યારે મળશો, ક્યારે હશો, ક્યારે આવો. અને પરમાત્મા જતા રહે તો શું, ક્યારે કાઢવાના છે, ક્યારે કાઢશો, પછી લઈ જવાના નથી, કાઢવાના. સ્વજનો કઈ વસ્તુને કઢાય? વધારાની વસ્તુ કાઢી જવાય, પછી માણસ વધારાનો થઈ જાય. પરમાત્મા છે તો આ જીવની કિંમત છે. મનુષ્ય કોઈ પ્રકારનો મદ નહીં કરવો. આપણું જે કાંઈ સામર્થ્ય છે એ પરમાત્મા જોડે છે. એટલે અહીંયા જયારે ગ્રાહ ખેંચવા લાગ્યો છે ને, ગજેન્દ્ર ડૂબવા લાગ્યો છે, છેલ્લે હરિ યાદ આવે. હે હરિ પુકાર કરે અને પરમાત્મા ગરુડ પર સવાર થઈ ગયા. હે ગોવિંદ. માણસને સંસારની અસમર્થતાનું જ્ઞાન થઈ જાય. દુનિયા આવીને અફસોસ કરી જશે, રડી જશે, મદદની ખાતરી આપે, પણ દુઃખ દૂર કરવાની ખાતરી કોઈ નથી આપતી. એ તો કેવલ હરિ જ હરી શકે. અરે ભગવાન અને જીવમાં ફરક જ એ છે. તમારા નજીકના કોઈ ઓળખીતા હોય ને, તમારે ત્યાં લગ્ન હોય દીકરાના, બધાને કંકોત્રી આપો, તમારો ખાસ ફ્રેન્ડ એને જ કહેવાનું ભૂલી ગયા. અને ગામમાં બધા એને કહે છે કે તમે તો જવાના જશો, તમે તો જવાના. પેલા કે હજી સુધી કંકોત્રી નથી મળી. આખા ગામને કહી દીધું, અમને કહ્યું જ નથી. અને પેલા કોઈ સમાચાર, અરે તારો ખાસ ફ્રેન્ડ તો રહી ગયો કહેવાનું. અને એક રાત પહેલા દોડતો દોડતો જાય, કંકોત્રી આપ્યો, ખાસ આવજો. તો પેલો શું કે, ખાસ મિત્ર હોય, તું બધું સંભળાવી દે કે હવે છેલ્લે અમે યાદ આવ્યા, આખા ગામને આપી દીધી, છેલ્લી રાતને આપણે કહો છો કે આવજો, જાઓ નહીં આવી. ગમે તેટલો નિકટનો માણસ હોય પણ છેલ્લે કહેવા જાવ તો ના પડી જાય. અને ભગવાન ગજેન્દ્ર બધાને બોલાયા, કોઈ ના આવ્યું. છેલ્લી ઘડીએ પુકાર કર્યા તો પહેલા પરમાત્મા આવીને ઉભા રહી ગયા. એટલે વિચારી લેજો, સંકટમાં ફસાઓ અને કોઈ સાથ આપનારું ન દેખાય ત્યારે કોને બોલાવવા, હવે તમારે સમજી કોને પુકારવા જેવું છે. જે દુઃખને હરે એને બોલાવવા. કોઈ એવો ગુરુ, કોઈ એવો પ્રભુ, કોઈ એવો મંત્ર, કોઈ એવું તીર્થ, કોઈ કંઈક એવો આશ્રય રાખજો કે મનમાં એમ થાય કે આનું નામ લઈશ ને મારા બધા દુઃખો હરાઈ, આને યાદ કરીશ તો મને બધા દુઃખમાંથી ઉગારી દે. કોઈ એવા સમર્થનો આશ્રય જીવનમાં જરૂર નથી. ગજેન્દ્રને ઉગાર્યા છે, ગ્રહનો ઉદ્ધાર કરે. સુંદર સ્તુતિ ગજેન્દ્રએ કરી છે. પોતાના પૂર્વ જન્મનું આખ્યાન કહ્યું છે, કઈ રીતે એ ગજેન્દ્ર યોનિમાં આવ્યા એની વાત કરી. આગળ સમુદ્ર મંથનની કથા આવી, ભગવાને સમજાવ્યા. દેવ દાનવે સમુદ્ર મંથનની શરૂઆત કરી, ડૂબવા લાગ્યો, મેરુ પર્વત આધાર આપ્યો છે. બોલીએ કચ્છપ ભગવાન કી જય. અનેક વસ્તુઓ સમુદ્રમાંથી નીકળી, કાલકૂટ વિષ નીકળ્યું અને વિષ તો વૈષ્ણવ સિવાય બીજું કોણ પી શકે? એટલે મહાદેવજીને આપ્યું. મહાદેવજી પાન કરી ગયા, ન જીવા પર રાખ્યું, ન પેટમાં ઉતાર્યું. એમ સંસારમાં વિષ મળશે પણ વૈષ્ણવે ધ્યાન રાખવું, ન જીભ પર રાખવું, ન પેટમાં રાખવું. એ તો નીલકંઠ બની જશો તો ગામમાં પૂજાતા થઈ જશે. વૈષ્ણવાનામ યથાશંભો. આ તો મહાદેવજી સમમ કરોતિ શંકરમ, જે કલ્યાણ કરે એ શંકર.
આગળ કામધેનુ ઋષિ લઈ ગયા, ઉચ્છિષ્ટવા ઘોડો બલિ રાજાએ રાખ્યો, એરાવત હાથી ઇન્દ્ર લઈ ગયા, કૌસ્તુભ મણિ પ્રભુએ ધારણ કર્યો, કલ્પવૃક્ષ સ્વર્ગમાં ગયું, વારોણી અસુરો લઈ ગયા, લક્ષ્મીજી ભગવાનને વર્યા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અમૃતનો કળશ લઈને બોલો મોહિની ભગવાન કી જય. બોલો ધન્વંતરી ભગવાન કી જય. એ ધન્વંતરી મોહિની રૂપ ધારણ કરી અને અસુરો પાસે ગયા ને કહેવા લાગ્યા કે આ જે અમૃત છે ને એનો રગડો તો નીચે છે, ઉપર ઉપર તો ઝોળ છે. એમ કરો લાવ પેલા દેવતાઓને પીવડાવી દઉં અને પછી જે અસલી અમૃત હશે ને તમને પીવડાવી. એવું સુંદર રૂપ હતું કે બધા અસુરો મોહિત થઈ ગયા. ઠીક છે એમ કરો. અને દેવોને પીવડાવવા લાગ્યા. પરમાત્મા રાહુને એમ થયું કે કંઈક ગડબડ છે, એટલે સૂર્ય અને ચંદ્રની વચ્ચે ગોઠવાયો, અમૃત પી ગયો ને સુદર્શનજી ભગવાને એનો ઉદ્ધાર કર્યો. 2 ભાગ થયા, રાહુ અને કેતુ થયા. અને દેવતાઓ અસુરોને માર્યા છે. શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હતી અને સંજીવની વિદ્યાથી જીવંત કર્યા અને ફરી ચડાઈ કરી સ્વર્ગમાં. અને દેવો બધા પર્વતોની ગુફામાં જઈને સંતાયા. દેવતાઓની માતાએ વિનંતી કરી કશ્યપ ઋષિને કે મારા પુત્રો બધા દુખી છે, આપ કોઈ ઉપાય બતાવો. ઉપાય બતાવ્યો પયોવ્રતની વૃદ્ધિ. અને ભાદરવા મહિનાની દ્વાદશી આવી. બોલો વામન ભગવાન કી જય. બધા કોઈએ કમંડળ આપ્યું, કોઈ છત્ર આપ્યું, કોઈ મુંજી મેખલા આપ્યા, જુદા જુદા વસ્તુઓના ઉપહાર વામન ભગવાનને મળ્યા. અને વામન ભગવાન ચાલ્યા ભૃગુકચ્છ તરફ, ભરૂચ તરફ. ત્યાં બલિરાજાએ યજ્ઞ કર્યો છે, યજ્ઞ આદર્યો છે. અને ત્યાં વામન ભગવાનને આવતા જોયા બધાને એમ લાગ્યું જાણે સાક્ષાત સૂર્યનારાયણ બ્રાહ્મણનું રૂપ લઈને પધારી રહ્યા છે. ઉભા થઈ ગયા રાજા. નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવા મને. સ્વાગતમ તે નમસ્તુભ્યમ. આપનું સ્વાગત છે, નમસ્કાર છે. આપના માટે હું શું હિતકારી કરું? આપ માંગો એ આપને આપી દો. આપને ગામ લખી આપું, આપના વિવાહ કરી આપું, આપને ગાયો આપું, આપને રત્તો આપું. અમે તો સંતોષી બ્રાહ્મણ છીએ. આપવું હોય તો હું માંગુ યાર. શું જોઈએ? 3 ડગલા ભૂમિયા, એ પણ મારા પર. અરે આપ છો નાના ને વાતે નાની કરો છો. મારી પાસે એકવાર માંગે ને એને પછી ક્યાંય માંગવા ન જવું પડે, તો પોતે દાતા બની જાય. કહ્યું છે કર, નહીં તો આ ચાલે. હાથમાં સંકલ્પ લીધો. શુક્રાચાર્ય રોક્યો, આ ન કરીશ. જ્યારે પણ સત્કર્મ કરવા જાઓ ને તો કોઈ ને કોઈ આવીને રોકવાની કોશિશ. જીવનમાં સારું કરવું પણ સહેલું નથી. શુક્રાચાર્ય અસુર નીતિ અને રોકવા જાય. અરે આ દાન આપ તો ભગવાન છે, દાન આપ બધું લઈ જશે તારું. અરે આખી દુનિયા જેની આગળ હાથ ફેલાવતી હોય એ મારા દ્વાર પર હાથ ફેલાવીને ઉભો હોય તો મારા જેવો ભાગ્યશાળી. મને મળેલું ઉત્તમ યોગ્ય સ્થાનમાં આપી દઉં એ જ એની સાર્થકતા. પણ આવા શુક્રાચાર્ય જેવા આવીને રોકવાનો. જ્યારે પણ સારું કરવા જશો દુનિયામાં 1-2 જણ તો એવા મળે, અરે આ કરીને શું કરી દેવાના, આ તો કાંઈ થવા જ નથી, આમ થવા જ નથી. કાંઈ કરીને પણ તમને સત્કર્મ કરતા રોકવાનો પ્રયાસ. પણ જો ભરોસો ભગવાન પર હશે, લડતા હશે, તો તમારા હાથમાં આવેલું પુણ્ય કોઈ છૂટવી નહીં શકે.